નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદમાં બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે। આજે સવારે મંદિરનાથી હૈદરાબાદ જઈ રહેલી એક ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ હવે ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે। મળતી માહિતી અનુસાર ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં વિસ્ફોટ મૂકવામાં આવ્યો હોવાનો અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ખાનગી ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓમાં ગુરુવારે દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 16 હાઈકોર્ટ પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર હાઈકોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી પર એક મેસેજ આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંકુલની અંદર વિસ્ફોટ પ્લાન કરી દેવામાં આવ્યો છે અને કોર્ટને ઉડાવી દેવામાં આવશે। ત્યારે મિત્રો, અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।